સ્વદેશી ચીજવસ્તુઓનું ઉત્પાદન વધે. આપણે સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવાનું હોય. સૌને સ્ટેજની નજીક પધારવા માટે આપણે સૌ તાળીઓના નાદથી માનનીય મેયરશ્રીની ઉપસ્થિતિને વધાવીએ. ફરીથી રાવલ સાહેબને જ વિનંતી કરીશ ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખના અભિવાદન માટે. દંડક શ્રી ઉષાબેન બધેકાનું અભિવાદન કરવા માટે પણ માનનીય રાવલ સાહેબને વિનંતી કરીએ. આરોગ્ય કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ પંડ્યાના અભિવાદન માટે વિનંતી કરીશ આસિસ્ટન્ટ કમિશનર ડોક્ટર હીરપરા સાહેબને. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને વર્તમાન નગરસેવક શ્રી ધીરુભાઈ ધામેલિયાના અભિવાદન માટે વિનંતી કરીશ આસિસ્ટન્ટ કમિશનર શ્રી હીરપરા સાહેબને. અને હવે આપણે સૌ કતારબદ્ધ અને મેરેથોનમાં ભાગ લેવાનો છે. માનનીય મેયરશ્રી, માનનીય ડેપ્યુટી મેયરશ્રી ઉપસ્થિત સૌ હોય એમને હરીઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવી રહ્યા છે. આપણે સૌ આનંદથી રાજીપાથી આ રેલીમાં સાથે જોડાઈએ. સૌને આ મેરેથોનમાં જોડાવા માટે હાલો બે જાઓ હાલો. ના ના બરોબર જ છે. અમારા બેનું લઈ લઈ બાજી ઓકે. આ પ્રમાણપત્રને આપણે
એક પ્રતિજ્ઞાપત્ર સમજી કાયમ માટે સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ એ માટે આપણે સૌ કાયમ માટે પ્રતિજ્ઞાબદ્ધ બનીએ, કટિબદ્ધ બનીએ યા, એવી બરાબર. આપ સૌ પાસે આ તકે અપેક્ષા રાખીએ છીએ. ઓકે સાહેબ, આજનું આયોજન મેરેથોન વિશે સ્વદેશી મેરેથોન શું કહેવાય? ભાવનગર મહાનગરપાલિકા આયોજિત આજની સ્વદેશી મેરેથોનમાં ભાવેણાવાસીઓ, અલગ અલગ સંસ્થાઓ અને યુવાનો બહોળી સંખ્યામાં જોડાયા અને ખૂબ સારી રીતે આયોજન પણ થયું. ભારતના, આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન ફિટ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થઈ રહ્યું છે. યુવાનોને ફિટ રાખવા, દેશના નાગરિકોને સ્વસ્થ રાખવા માટેના આ કાર્યક્રમમાં આપણા ગુજરાત સરકારના સરળ અને આદરણીય મુખ્યમંત્રી શ્રી પણ આ સ્વાસ્થ્યપ્રદ કાર્યક્રમોમાં રસ લઈને ગુજરાતના નાગરિકોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમ ખૂબ સફળ થયો છે. આયોજકોને, મહાનગરપાલિકાના પદાધિકારીઓને, અધિકારીશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કાર્યક્રમમાં કેટલી સંખ્યા થઈ હશે? બહોળી સંખ્યામાં અનેક સંસ્થાઓ પધાર્યા હતા, યુવાનો પણ પધાર્યા હતા અને ખૂબ સારું આ કાર્ય થયું.